મહુવા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આમ આદમી પાર્ટી આપના મહુવા શહેર પ્રમુખ રાજેન્દ્રભાઈ બારૈયા અને તેમના સાથીદારો સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભાદરોડ ગામના વતની આશાબેન વાઘ નામના મહિલા કાર્યકરની આ ફરિયાદથી આપના સંગઠનમાં ગાબડા પડ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે। ફરિયાદ મુજબ આશાબેનને ટિકિટ આપવાનું વચન આપીને તેમની પાસે ચૂંટણી પ્રચારનો મોટો ખર્ચ કરાવવામાં આવ્યો હતો। આશાબેને પક્ષના પ્રમુખના વિશ્વાસે પ્રચાર પ્રસારમાં મોટું આંધણ કર્યું, પણ જ્યારે ટિકિટની જાહેરાત થઈ ત્યારે તેમનું નામ ગાયબ હતું। આક્ષેપ એવો છે કે બીજા કોઈ ઉમેદવારે રોકડા આપીને ટિકિટ ખરીદી લીધી અને પક્ષના વફાદારોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા। જ્યારે આશાબેન પોતાની સાથે થયેલા અન્યાય અંગે પ્રમુખ રાજેન્દ્રભાઈ બારૈયાને મળવા ગયા ત્યારે મામલો થાળે પાડવાને બદલે વધુ બિચક્યો હતો। આરોપ છે કે રાજેન્દ્રભાઈએ આશાબેન સાથે ગેરવર્તન કરી મારવા મરવાની ધમકી આપી। છેવટે લાચાર બનેલા મહિલા કાર્યકરે પોલીસના શરણે જઈ ન્યાયની ગુહાર લગાવી છે। નમસ્કાર, હું છું વાઘ આશા। હવે મુદ્દાસર વાત કરું તો હું ખુદ ભાદરોડ ગામની સ્થાનિક વતની છું અને ભાદરોડ ગામના અરવિંદભાઈ ધનાભાઈ વાઘ જેમણે મને સારા એક ઉમેદવાર તરીકે જાહેર કરેલી આમ આદમી પાર્ટીમાં, અને તેમણે મને કહેલું કે મારા એક સારા એવા મિત્ર છે રાજેન્દ્રભાઈ વાઘ, જે મહુવા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, જેમણે તમને ટિકિટ કન્ફર્મ કરેલી છે અને તમને ટિકિટ મળવા પાત્ર છે। તમે એક સારા ઉમેદવાર તરીકે ઊભા રહી જાઓ। એટલે હું આમ આદમી પાર્ટીમાં ઊભી રહી, મને એ લોકોએ ઊભી રાખી, મારી પાસે એ લોકોએ ઇન્ટરવ્યુ અપાવડાવ્યા, મીટિંગો કરાવડાવી, ફોટા છપાવડાવ્યા અને જે કાંઈ પણ છે એ ખર્ચ પણ મને કરવા પહેલાં કહેલું કે આમ આદમી પાર્ટી ખર્ચ કરશે, અને પછી છેલ્લે એમ કહેલું કે પાર્ટી ખર્ચ નહીં કરે। એ ક્યારે કહેલું કે સામેવાળા ભાઈની ટિકિટ કન્ફર્મ હતી, ત્યારે પણ મને ખબર નહોતી કે એ ભાઈની ટિકિટ કન્ફર્મ થઈ, અને એ ભાઈ એક પણ વાર ઇન્ટરવ્યુમાં નહોતા આવેલા એ બેનને લઈને, અને એક પણ વાર ક્યાંય મને જોવા નહોતા મળેલા। જે રાતોરાત ટિકિટના વહીવટ થઈ ગયા હતા, પૈસાની લેવડ દેવડથી, એવું મને લાગી રહ્યું છે, જે હું નથી કહેતી, લોકો દ્વારા કહેવામાં આવેલું છે। અને આમ વાત કરું તો પછી રાજેન્દ્રભાઈ મને એ લોકોના જે કાંઈ જાહેરનામામાં નામ જાહેર થયા પછી મેં રાજેન્દ્રભાઈની ઓફિસે જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ જે કાંઈ પણ થયું એ ખોટું થયું છે, તમે પ્લીઝ મારું નામ જાહેર કરી દો। મેં બહુ પ્રચાર કર્યો, તમે લોકોએ મને મટીરિયલ્સ આપીને બહુ પ્રચાર કરાવડાવ્યો, ખર્ચો પણ કરાવડાવ્યો છે, અને તમે સાથે રહીને અત્યાર સુધી એ જ વાત કરી છે કે બેન તમે પ્રચાર કરો। મેં ડોર ટુ ડોર પ્રચાર કરેલો છે, જે મેં માણસો રાખીને પ્રચાર કરેલો છે, જેના પૈસા મેં ખુદે ચૂકવેલા છે। એટલે એ રિક્વેસ્ટના ખાતર રાજેન્દ્રભાઈ મને એવું કહેલું કે બેન જે કાંઈ પણ છે તે થઈ જશે, તમે પ્રચાર ચાલુ રાખો। અને એમ કરતા બોલાચાલીમાં રાજેન્દ્રભાઈએ કહેલું કે અમે મારવા પણ બેઠા છીએ અને મરવા પણ બેઠા છીએ, તમે તમારી જાત ઉપર જઈને ઊભા રહ્યો એમ છો। એટલે મને જ્ઞાતિ વિશે અપશબ્દ બોલી અને અપમાનિત કરેલી છે આ રાજેન્દ્રભાઈ બારૈયા, બ્રિજરાજસિંહ દિલ્હી, અને લાસ્ટમાં એ લોકોએ મારા બિલકુલ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું, અને જે કાંઈ પણ બનાવ બાબતે મને વોટ્સઅપમાં કોલ કરતા, અને છેલ્લે હાવ એણે મને મારા ફોન ઉપાડવાનું, વાત કરવાનું પણ બંધ કરી દીધેલું હતું, જેના વિરુદ્ધ મેં મહુવા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા બાબત ફરિયાદ નોંધાવેલી છે, જેની હું પોલીસને આજીજી કરી અને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આની ઊંડેથી તપાસ કરે, જેથી કરીને મારું સત્ય જે કાંઈ છે એ બહાર આવી શકે। આ લોકોએ ભાઈ મને ચૂંટણી લડું ને એવી રેવાશ નથી દીધી, કેમ કે મારું મનોબળ બધું તોડી નાખ્યું છે। મેં ડોર ટુ ડોર જે કાંઈ પ્રચાર કરેલો છે, મેં પૈસાનું બધું કન્ફર્મ કરી લીધું હતું। મેં જે કાંઈ પાર્ટી માટે જે કાંઈ કરવા પણ મારી ઇજ્જતને ખાતર તૈયાર હતી, મારી પાસે પૈસા હતા કે નહોતા, મેં બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું, અને છેલ્લે એણે મારી કદર ન કરી, અને છેલ્લે મને આવી મારું શું કહેવાય, મારી ઇજ્જત ઉપર આવીને ઊભા રહી ગયા છે। હવે હું થોડુંક વિચારીશ બીજી પાર્ટીમાં ટિકિટ લેતા પહેલા।